જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, જેને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યા. ત્યારબાદ આ વિસ્તારમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે. તેવી જ રીતે પંજાબના જલંધરમાં ડ્રોન જોવા મળ્યા હતા, જ્યારે હોશિયારપુર જિલ્લાના દુહામાં 5 થી 7 મોટા વિસ્ફોટો સંભળાયા હતા. આ પછી બંને વિસ્તારોમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 6 વાગ્યે ડિરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ વાટાઘાટો થઈ હતી. સમાચાર એજન્સી ANI એ જણાવ્યું હતું કે હાલમાં જાણી શકાયું નથી કે બંને વચ્ચે શું ચર્ચા થઈ. બીજી તરફ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાकिस्तान पर निशान साध્યું. उन्होंने इस शेलिंग के दौरान किसी एक मजहब को निशाना नहीं बनाया. गुरुद्वारों के नजदीक, मंदिरों के नजदीक, हमारे मदरसों दरगाहों के नजदीक अंधाधुन इनकी फायरिंग रही. આ દરમિયાન ભારતીય સેનાએ એક વિડીયો બહાર પાડ્યો, જેમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે દુશ્મનને આકાશમાં નષ્ટ કરવામાં આવ્યો. સેનાએ દુશ્મન પર હુમલાનો વિડીયો જાહેર કર્યો.